વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સ્ટેશન રોડ પર આવેલ મકાનમાં ચોરીની ઘટના બનવા પામી હતી। ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। એટલે કે મળી આવતી જાણકારી અનુસાર મિની વેકેશનની મજા માણવા રાજસ્થાન ગયેલ વોહરા પરિવારના સ્ટેશન રોડ મુખ્ય માર્ગ પર આવેલ મકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો। રાજસ્થાનના અજમેરથી વહેલી સવારે સપરિવાર પરત ઘરે આવતા પોતાના મકાનના તાળા તૂટેલા હોવાની જાણ થતાં ઘરમાં તિજોરીઓ ખુલ્લી અને સામાન વેરવિખેર જોતા આ મામલે પરિવાર દ્વારા સાવલી પોલીસને જાણ કરવામાં આવી હતી। જે બાદ પોલીસે સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી। ત્યારે રોકડા 1 લાખ રૂપિયા સહિત રકમની ચોરીથી હોવાનું અનુમાન લગાવાયું હતું। ત્યારે આ કોઈ જાણભેદુ ચોર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। શું ઘટના બની છે? અમે રાજસ્થાન ગયા હતા ફૂલ ફેમિલી। ઘરમાં લોક હતું, આગળ પાછળ બંને લોક તૂટી ગયા છે। ગેટનું લોક એવું ને એવું, દરવાજાના બધા જ લોક તૂટી ગયા છે। મારું બધું ચાંદી સોનું કેસ અને લેમ્પ બાર કાઢી અને મૂકી દીધા છે અંધારું। અને મારો કેસ 1 લાખ રૂપિયા ગયો છે બધાનો થઈ, બાળકોનો ગલ્લા બધું જ 4 ગલ્લા તૂટ્યા છે। મારું પર્સ બેઠું 30,000 લઈ ગયા છે। તમે રાજસ્થાન શું કરવા ગયા હતા? ફરવા માટે ગયા હતા ફૂલ ફેમિલી, અજમેર। અજમેર ગયા હતા। શું નામ તમારું? નસીમબેન। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।